અને છતાં તો મને 3 વાગે ફોન કરી મને ધમકી આપ્યા છે એટલે ધમકી શું આવી? ધમકી શું? કે હું ઓરિજિનલ દરબાર છું, હું એફિડેવિટ કરેલો દરબાર નથી. ભગવતસિંહ હવે લડી લેવાનું થાય, બધું તમારે તૈયારી રાખવાની. એટલે એમને અચાનક ધમકી કેમ? અરે પણ ભગવતસિંહનો પનારો એને નથી પડ્યો. મેં અત્યાર સુધી ભાઈચારાની વાત કરી છે. હું બહુ પ્રોફેશનલ માણસ છું, ધંધાકીય માણસ છું. હું માતા પિતૃ માટે જે કાર્યક્રમ કરતો હોય, મારે કોઈ વેરજનની ભાવના ના હોય એનું સારું. એનો શું મતલબ? ઓરિજિનલ દરબાર એટલે એટલે મને એ indirectly એવું- તારા કાર્યક્રમ કરવાનો જ, ગાવાનું છે, મફત થોડું ગાવાનું છે એને કઈ. એટલે એવું કહે છે કે તમે મારા દાયવનને તમે આમ કર્યું તેમ કર્યું. મેં કીધું મને 15 વર્ષે ભગવાને દીકરા આપ્યા છે. મારી દીકરીની ઉંમર 15 વર્ષથી પછી મને લવકુશ ભગવાને જોડી આપી છે. મેં કીધું દેવાયતભાઈ, મારા 2 બાબાની સોગન કહીને પપ્પાની તિથિ નિમિત્તે તમને સોગન સાથે કહું છું કે મને તમારી કોઈ વસ્તુની ખબર નથી, ક્યાં શું બન્યું છે. હું ઘરે સૂતો હતો. મને કે હવે લડી લેવાનું જ થાય, તમે તૈયારી રાખીને ફરજો. લડી લેવાનું થાય. હું ખબર છું કે ઓરિજિનલ દરબાર છું, એફિડેવિટ વાળો નથી. મેં કીધું ભાઈ અત્યારે મને, કારણ કે મારી જોડે મારો પરિવાર હતો, મારે કે આડીવરી હું બી બોલી શકતો હતો, પણ એક સંયમતા કહેવાય ને, જે લોહીના સંસ્કાર, એ ખાનદાની કોઈ બજારમાં કે મોલમાં ના મળે, એ લોહીમાં જ આવે. એટલે મેં કીધું કે ભાઈ તમે મારી આબરૂ તમે કાઢી છે, કાર્યક્રમ લઈને તમે મારો ફંક્શન બગાડ્યું છે. ઠીક છે, કોઈ કલાકારોએ બધું પૂરું કરી સચવાઈ ગયું છે, અને છતાં તમે મને આવો આક્ષેપ કરો છો. આક્ષેપ કર્યા છતાં સોરી કહેવાની વાત નથી આવતી, ધમકી આલો. કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચન નથી. આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ક્યાંય હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારીમાં ન રહ્યો ને તો માતાજી નામ છે. એટલે પણ એમને હાવ આવી ના ગઈ. એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું, બોલ બચન નથી. ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો. 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, 3 એકડા. ધુવરાજ. હા, 3 એકડા થાર ધુવરાજ ગાડી ઉભી રાખીને ગાડી કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની. ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી. અહીંથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાત ખબર ની ગાડી ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું. મારી આબરૂ તમે ત્યારે તમે તમારું શું કર્યું જાણ મને કહો. અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું, અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાતભાઈ વાટે બેઠો આવો, તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન નો. પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની સોગંદ છે. ફોન મારા ખોલામાં હતો ને મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી હાકું છું, ડિફેન્ડર. હું મેઘરાજ છે, ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતિજુ કામ, હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું, ચલો, ઓકે, રેડી. હા, તમે તૈયારીમાં રહીજો ફૂલ. ભલે. હા હા. ભગવતસિંહ, જય માતાજી. હા, જય માતાજી. દેવતભાઈ વડીલ, તમે મને ગાડીએ હું ગયો જેવો લોક ખોલ્યો તો મને કે તારો શેઠ ક્યાં છે કે ભગવતસિંહ, રામભાઈ, ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ બીજા અજાણ્યા શખ્સો હતા જાણે, બરોબર. એટલે મેં કીધું મારા શેઠ રસ્તામાં છે, આવે છે, તો કે એમ ન હાલે ને ગાડી ન લેતો ને મને ધમકાવવા માંડ્યા. એટલે મેં કીધું મારો શું વાક, મને ગાડી દઈ દો. તો કે કાંઈ વાંધો નહીં, બીજા હતા જાણે, એને કીધું ગાડી દઈ દો. ગાડી જેવી મને દીધી એવી હું લઈને બહાર આવ્યો. મારા શેઠને જાણ કરી કે આ રીતે બનાવ બન્યો છે. મને કે કાંઈ વાંધો નહીં, તું દીધી હોય તો લઈને નીકળ. હું રસ્તામાં નીકળ્યો તો આ મને બ્લેક થાર અને ઇનોવા, એમાં ધુરરાજસિંહ, મેઘરાજસિંહ એ થારમાંથી ઉતર્યા, અને ઇનોવા ગાડી હતી, એમાં રામભાઈ અને બીજા અજાણ્યા શખ્સો હતા, બરોબર. એ લોકો મારે આડી આવી અને એલ્યુમિનિયમની બોટલ આવે પાણીની, સીધી કાચ ઉપર ઘા કરી, એટલે કાચ ફૂટી ગયો. મને કે તું વિયોજા, તારે જીવતું રહેવું હોય તો નકર ક્યાંય પાડી દઈશું. એટલે હું તો ગભરાઈ ગયો. પછી મેં કીધું તો આ બધું મારી જોખમ ને બધું હતું, ગાડી મેકીને ભાગ્યો. હલો. હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું. મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાય ખબર કે એટલા પૈસા ઉલે છે. સંબંધમાં મેં હા પાડી, અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવકુથી સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો તો 4 એકડા થાર આડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચન નથી. આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા એની માના 8માં ભગવતસિંહ. હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારીમાં ન રહ્યો ને તો માતાજી નામ છે. એટલે પણ એમને હાવ આવી એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું, બોલ બચન નથી. ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો. 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, 3 એકડા. ધુવરાજ. હા, 3 એકડા થાર ધુવરાજ લઈ ગાડી ઉભી રાખીને ગાડી કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની. ભગવતસિંહ, કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી. અહીંથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાત ખબર ની ગાડી ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું. મારી આબરૂ તમે ત્યારે. તમે તમારું શું કર્યું જાણ મને કહો. અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું, અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાતભાઈ વાટે બેઠો આવો, તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન
પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની અલે ફોન ભાઈ, મારી વાત- મારા ખોલામાં હતો ને મેં નીકળીને ફોન કર્યો 150 ગાડી હાકું છું ડિફેન્ડર. અરે મેઘરાજ ફોન આવ્યો તો કીધું મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતિજુ કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. ઈ ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ, મારે નથી ગાડી જોતી. સારું ચલો ઓકે. રેડી? હા તમે તૈયારી રહીજો ફૂલ. ભલે ભલે હા હા. મને એક સવાલ એ થઈ રહ્યો છે કે બધા વિવાદમાં દેવાયત ખવડ જ કેમ આવી જાય છે? એક ઝવેરચંદ મેઘાણીનું સૂત્ર તમને કહું, કદાચ આપને માયનામાં આવે તો. યુગવંદના નામના પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે. પુસ્તકનું નામ બી આપને આપું છું, યુગવંદના નામ છે પુસ્તકનું. હમ એમાં એક સરસ મજાનું મેઘાણીએ વાક્ય લખ્યું છે કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા. મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રક્તે નીતરતા. બેન સત્ય હંમેશા પરેશાન હોય છે, પરાજિત હોતું નથી. ક્યાંક ને ક્યાંક દેવાયત ખબરની વાત સાચી છે એટલે નથી ગમતી. જો હાજી હાજી કરું, જી કરું, મારી ગાડીને તોડી નાખે, ફોડી નાખે, લોકો જી ભાઈ ભૂલ થઈ ગઈ, કોઈ ડ્રાઈવરની ભૂલ હશે, કોઈ ઓલામની ભૂલ હશે, આ બધું પતાવવાનું તો કઈ પ્રોબ્લેમ છે જ નહીં. મારે તો સત્ય શું એટલે લડવું છે એની સામે કે શું કામ આ વસ્તુ બની. મારે ન્યાય જોવે આ વાતનો. ક્યાંક મને આવું લાગે છે મારી મેન્ટાલિટી પ્રમાણે. તમે અત્યારે પોલીસ સ્ટેશને ગયા હતા, ચાંગોદર પોલીસ સ્ટેશને ગયા હતા, ત્યાં આગળ પોલીસ શું કહી રહી છે અત્યારે? બસ પોલીસ એમ કહી રહી છે કે અમે તપાસ કરશું. ક્યારે તપાસ કરશો મેં કીધું? તમે ઘટના બની છે તારીખ 20, તો તમે તપાસ ક્યારે કરશો? એફઆઈઆર નથી ફાડી. આટલી લોકો લુખાગીરી દાદાગીરી કરીને મારા માણસના હાથમાંથી ગાડી લઈ જાય અને તમે હજી એફઆઈઆર નથી લીધી, તો તમે કેદી તપાસ કરવાના, કેદી એફઆઈઆર કરવાના? કોના પ્રેશરથી આ બધું ચાલી રહ્યું છે બેન? આપના મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું ગુજરાતની તમામ જાહેર જનતાને. તો આમાં આમ આદમી શું ક્યાં લેશે? તમને લાગે છે કોઈનું પ્રેશર હોઈ શકે છે? હોઈ શકે બેન, કેમ નહીં હોઈ શકે? આ જ ગુનો કોઈ બીજા વ્યક્તિએ કર્યો હોય, બીજા નામથી કર્યો હોય તો સ્વાભાવિક છે બેન, તમે કોઈનો કાંઠલો ચાલો, કોઈને 2 ગાળ આપો, કોઈને 2 ફડાકા મારો તો બી તાત્કાલિક ધોરણે ગુનો દાખલ થઈ જાય કે તમે કાયદાની વિરોધનું કામ કર્યું. તો આ કામ બેન કયું છે? જો આ કૃત્ય દેવાયત ખવડે કર્યું હોય તો કેમ આવું? તો હું ન્યાયની અપેક્ષા ક્યાં રાખું બેન? કાયદાની પાસે જ રાખું ને, આપણું બંધારણ છે. વહેલું મોડું થાય તો એની સામે ઈશ્વર સાક્ષી મેં બજેટ નથી લીધું એનું. દેવાજી ખાસ આપની માંગ શું છે અત્યારે હાલ? માંગ ઈ જ છે કે દેવાયત ખવડના માણસ આગળથી ગાડી લઈ જાય, પૈસા લઈ જાય, તોડફોડ થઈ જાય તો પોલીસ એફઆઈઆર કેમ નથી લેતી? શું રીઝન છે? શું પોલીસને એવું પ્રેશર છે કે પોલીસ ફરિયાદ ન લે? જો દેવાયત ખવડનું આટલું બધું નામ હોવા છતાં એક નાનો એવો કોઈ મોટો સેલિબ્રિટી છું ગુજરાતનો, મારો એક વર્ગ છે, છતાંય જો મને આ જવાબ પોલીસ તરફથી ન મળતો હોય, મારી એફઆઈઆર ન લેતા હોય તો સામાન્ય માણસોનું શું થાય? હું આ સવાલ કરું છું ગુજરાતની જાહેર જનતાને. આપ અત્યારે પીઆઈ ને તો મળ્યો? બીજા આ ન્યાયની માંગણી એમ કોની પાસે કરશું? આપ અત્યારે પીઆઈ ને હા, મળ્યો ખાસ? પીઆઈ સાહેબ ને મળ્યો, પીઆઈ સાહેબે કીધું કે નથી લીધી એફઆઈઆર, અમે તપાસ કરશું. હજી ગાડી અમારી પાસે છે નહીં તો શેની તપાસ? કેટલી તપાસ? આજ કઈ તારીખ છે? રાતે 20 તારીખનો 1 વાગ્યાનો બનાવ છે. એમને પીઆઈ પાસે તો સત્તા હોય તો અત્યારે શા માટે નથી લેતા? સત્તા એ માટે તો આપને સહારો લીધો છે મેં મીડિયાનો કે તમે જાહેર જનતા સામે મૂકો ન્યાય શું છે ને અન્યાય શું છે. તો ન્યાય તો મળવો પડે ને. આજ આ કૃત્ય દેવાયત ખવડે કર્યું હોત તો 3 કલાક નો થાત, ગુનો દાખલ થઈ જાત. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચન નથી. આજ દી સુધી જીવો શું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા એની માના અઠામાં ભગવતથી સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો તો માતાજી નામ થાય. મારે મોડું છું, તમારે એમ કહેવાનું હતું દેવાજ જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની ફોન ભાઈ, મારી વાત- મારા ખોલામાં હતો ને મેં નીકળીને ફોન કર્યો 150 ગાડી હાકું છું ડિફેન્ડર. અરે મેઘરાજ ફોન આવ્યો તો કીધું મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતિજુ કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. ઈ ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ, મારે નથી ગાડી જોતી. સારું ચલો ઓકે. રેડી? હા તમે તૈયારી રહીજો ફૂલ. ભલે ભલે. યુદ્ધ એ જ કલ્યાણ બોલે અમારો નારાયણ.